સુઈગામ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદને લઈને હજુ પાંચમા દિવસે પૂરજોશમાં કામગીરી ચાલુ જોવા મળી છે. સુઈગામના દુધવા, સેડવ, કુંભારખા ગામની ગંભીર પરિસ્થિતિ. દુધવા ગામના પ્લોટ વિસ્તારમાં એસડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી છે, તેમજ ફૂડ પેકેટ પહોંચાડ્યા છે. સેડવ, કુંભારખામાં એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી અને ફૂડ પેકેટ પહોંચાડ્યા છે. દુધવા ગામના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા અને લોકો ઘર વગર બેહાલ બન્યા છે. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા અનાજ સહિત ઘરવખરી બગડીને ખાખ થઈ ગઈ છે. લોકોને પેટ ભરવા માટે અનાજ પણ નથી. તંત્ર દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા તો કરાય છે, પણ અમુક જગ્યાએ લોકો સુધી હજુ સુધી ફૂડ પેકેટો પહોંચ્યા નથી. કપરી પરિસ્થિતિમાં અલગ અલગ સંસ્થાઓ દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે. સુઈગામ યુજીવીસીએલ સ્ટાફના માણસો રાત દિવસ સતત પાણીમાં વચ્ચે ઊભા રહીને પણ કામગીરી કરતા નજરે પડ્યા છે. સુઈગામ, વાવ, ભાભર સહિતના થરાદના ગામડાઓમાં હજુ પણ પાંચમા દિવસે લાઇટો બંધ જોવા મળી રહી છે. લોકો શાકભાજી, કરિયાણું, લોટ, દૂધ, છાશ વગેરે ચીજવસ્તુઓ લેવા માટે જઈ શકે તેમ નથી. સરકારશ્રી તમામ તાલુકાઓમાં સર્વે કરીને યોગ્ય તપાસ કરીને સહાય આપે તેવી લોક માંગ ઉઠી રહી છે.